ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આજરોલી ગામે પોલીસની ઢીલી કામગીરી સામે ગ્રામજનોએ જાતે જ મોરચો માંડીને વિદેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી છે। ગામમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેચાણ અંગે ગ્રામજનોએ અગાઉ પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસની તપાસમાં કંઈ જ હાથ લાગ્યું નહોતું। આખરે કંટાળેલા ગામના આશરે 30 જેટલા લોકોએ એકજૂટ થઈને મોડી રાત્રે બુટલેગરના અડ્ડા ઉપર દરોડો પાડ્યો હતો અને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો। જનતા રેડ સફળ થતાં જ ગ્રામજનોએ પોલીસને સ્થળ ઉપર બોલાવી વિદેશી દારૂની 188 બોટલો જપ્ત કરાવી હતી। જો કે દારૂનો વેપલો કરતો મુખ્ય બુટલેગર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। ગામમાંથી દારૂના દૂષણને જડમૂળથી ખતમ કરવા માટે હવે ગ્રામ પંચાયતમાં કડક ઠરાવ કરવામાં આવશે અને ફરાર બુટલેગર સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ ગ્રામજનોએ કરી છે। જનતા રેડ સફળ થતાં જ ગ્રામજનોએ પોલીસને સ્થળ ઉપર બોલાવી વિદેશી દારૂની 188 બોટલો જપ્ત કરાવી હતી। જો કે દારૂનો વેપલો કરતો મુખ્ય બુટલેગર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। ગામમાંથી દારૂના દૂષણને જડમૂળથી ખતમ કરવા માટે હવે ગ્રામ પંચાયતમાં કડક ઠરાવ કરવામાં આવશે અને ફરાર બુટલેગર સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ ગ્રામજનોએ કરી છે।